अस्सलाम वालेकुम। उम्मीद करता हूं आप सब खैरियत से होंगे। वीडियो पूरा देखें और लाइक शेयर कमेंट करना ना भूलें। સમર્થન હોય બધા આંગળી ઊંચો કરે જમાતના પ્રમુખો. ગુડ. સિરાજભાઈ તો આપણે એનો ઠરાવ કરી આ સામાન્ય સભામાં લઈ અને એની કેવી રીતના આગળ વિધિ કરવી તમે આગળ. થેન્ક યુ. अस्सलाम वालेकुम. અને ફીસમાં અને રહેવા માટે બધામાં એને ડિસ્કાઉન્ટ કરી આપશું. એટલે આવું અગાઉ પણ આપણે કાઉન્સિલમાંથી ટાઈપ કરેલું જ છે અને ભવિષ્યમાં પણ આ કાર્ય થઈ શકે એવું છે. એમાં કોઈ પ્રોબ્લેમ આવે એવું નથી આપણને. એવું વિચારે છે કે આપણે એક યુવા પાક બી બનાવી, કેમ કે અમે બધા હવે 50 ઉપર તો વિયાત ગયા છીએ. અત્યારે આમ યુવા ટીમ કહેવાય અમારી, પણ તો પણ હવે 5 વર્ષ પછી અમે રિલેક્સ લાઈફમાં જતા રહેશું એમ. એટલે આપણે ઈ શું કરવું એમાં તમે ઘડી અત્યારે 25 જમાત હાજર છે તો આપણે યુવા પાક બનાવી જોવે ન બનાવી જોવે એવું આપણું શું કહેવું છે બધાનું? યુવા પાકમાં એવું હશે એક જમાત નોમિનેટ કરશે અને એક કાઉન્સિલ કરશે. મારી એક નાની એવી વાત કરવી છે કે બધા એકબીજાને ભાઈચારાથી આપણે રહેવાની જરૂર છે. તમે બીજી બધી કોમો જુઓ જે આપણી કરતા બહુ બેકવર્ડ હતી, બહુ જ બેકવર્ડ. અને આજે પ્રમુખ સાહેબે જેમ કીધું આપણે તો કારોબારી છીએ, વેપારીઓ છીએ. આપણામાં તો શું થાય કે સફદરભાઈ જાફર સાહેબને થોડી ઘણી તકલીફ પડે એટલે મને મજા આવે અંદરથી. એ એક ભાવના આપણે કાઢવાની જરૂર છે, ભાઈચારો કેળવવાની જરૂર છે. યુનિટી મજબૂત કરો, એકબીજાને ઉપયોગીમાં આવો. ઉપયોગી ન આવો તો કાંઈ નડો નહીં કમસે કમ. એટલે એક આ બહુ એક નાનું સૂચન છે ને એને તમે બધા અમલવારી કરો એવી હું ખુદા પાકને પરવર્તિગારને દુઆ કરું કે આ તમે મારું સજેશન માનજો. બહુ આપણે સીઓજીમાંથી ગ્રુપ મેડિકલ ઇન્સ્યોરન્સ લીધો હોય તો ઘણો ડિસ્કાઉન્ટ મળે છે. એમાં ખર્ચામાં બહુ ફરક પડી જાય છે મેડિકલ ઇન્સ્યોરન્સ. એમાં કાકા એવું છે ને અત્યારે યુનિક આઈડી ન થાય ત્યાં સુધી આપણે કોઈ પણ વસ્તુનું કાઉન્ટ આપી નથી શકતા. આપણો મોટામાં મોટો ઇસ્યુ છે આપણું પાસે હેડ કાઉન્ટ જ નથી. એ બધું જ્યારે થશે આપણું યુનિક આઈડી. મને બેને બહુ અભિનંદન આપું છું કે બહુ સારું કામ કર્યું છે અને મને એ પણ ખબર છે કે આની અંદર મોનિટરિંગ સોઈલ ભરણીનું હતું. ખેર મારી વાત કરવાની છે કે જે ભાવનગરમાં આઈડી કાર્ડથી જે અમે મેડિકલ ડોક્ટરો અને લેબોરેટરીમાં જે ફાયદો કરી દઈએ છીએ એ અહીં બેઠેલી જમાતના દરેક મેમ્બરને હું જાણ કરું છું કે ખુદાના ખાસ્તા તમારે ભાવનગર આવવું પડે કોઈ પેશન્ટને લઈને અને તમારે કોઈ અમારી અહીંયા મદદની જરૂર હોય તો જે ફાયદો ભાવનગર જમાતના મેમ્બરોને મળે છે એ ફાયદો અમે ત્યાં વાત કરી રાખી છે. ફક્ત તમારે ભાવનગર જમાતમાં આવી પેશન્ટના નામની ચિઠ્ઠી લઈ જવાની રહેશે. જેમાં લેબોરેટરી કરાવવા જાઓ તો 50% અને 40%માં તમને ડિસ્કાઉન્ટમાં કરી આપશે અને ડોક્ટર પાસે જશો તો જે 600 રૂપિયામાં ટ્રીટમેન્ટ કરતા હોય એ 200 રૂપિયામાં કરી આપશે. ફક્ત તમારે ભાવનગર જમાતમાં આવી અને એક ચિઠ્ઠી લઈ જવાની રહેશે, બાકી કોઈ તકલીફ નહીં પડે. શુક્રિયા કલામ. સરસ સૂચન આપ્યું છે. અને આ એક પ્રશ્ન છે ને એ આપણો ખાલી મોવા પૂરતો છે. તમારા ધ્યાન માટે ખાલી એક મિનિટ મારી વાત પૂરી થઈ જવા દો. અને એ મોવામાં આપણું જે યુનિક આઈડી વાળું થશે ને એ ઓટોમેટિક બધું થઈ જશે. ઓટોમેટિક તમારે કોઈને કંઈ કહેવા જ નહીં જવું પડે. જે પ્રશ્ન છે મોવાનો છે, મોવાનો યુનિક આઈડી જેવી આપણે જનરેટ થશે એટલે જે તે મેમ્બરને પૂછવામાં આવશે કે તારે કઈ જમાત જોડે રહેવું છે ભાઈ, એટલે એ ઓટોમેટિક પ્રોબ્લેમ સોલ્વ થઈ જવાનો છે. બીજી વાત કરી ને ભાઈ માસ્ટર સાહેબે વાત કરી કે જે જમાતની બહાર જે જમાત કાઉન્સિલ ઓફ ગુજરાતની બહાર હોય જે જમાત એવું અત્યાર સુધી એવું કે એવું છે નહીં, મારા ધ્યાનમાં નથી આવ્યું. અને કદાચ એ પાસ્ટમાં હશે તો મેં જે 1-2 જમાત હતી એને પાછા આવકારી લીધા છે. એનો અત્યારે આપણે જાહેરમાં ચર્ચા નથી કરવી. અત્યારે એવો કોઈ ગુજરાતની અંદર આપણી જમાતમાં કોઈ ઇસ્યુ નથી. રહી વાત મોવાની, તો મોવામાં આપણે યુનિક આઈડી વાળું જેવું જનરેશન થશે એટલે ઓટોમેટિક બધું થઈ જશે. માસ્ટર કાકા ઓકે? એક મોબાઈલ મળેલો છે જેમનો હોય એ આવીને લઈ જાય છે. મળવાના
આપણે કરવું જોઈએ અત્યારે પણ હવે એટલો થોડો ટાઈમ તો એમાં તો લાગશે થેન્ક યુ બાબા. છે વકીલો છે એ બધા બી થોડા એક્ટિવ થાય, જે કાંઈ એડવાઇસ દેવી હોય એડવાઇસ આપે સૌને. કંઈ કમસે કમ કાંઈ તો કંઈક પત્ર લખી નાખો, ઈમેલ લખી નાખો, વોટ્સઅપ કરી નાખો, તો અમને થોડું ગાઈડ વધારે મળે એમ. બીજા જે અમુક જમાતોના જે પ્રશ્નો છે જે પ્રોજેક્ટોના, એ આપણે આફ્ટર ડિનર લઈને પછી એક એક જણાને બધાને બોલાવશું, જે 7-8 લોકોના છે શાયદ. બરાબર ને સિરાજભાઈ? ઓકે. કે ભાઈ ભાવનગરની જમાતમાં આવવા કરતા એવું કઈ ન થાય કે વોટ્સઅપમાં તમે અમને બીજી જમાતોને તળાજા હોય, મુવા હોય, પાલીતાણા હોય, રાજુલા હોય કે વોટ્સઅપમાં આપી દઈએ, ડોક્ટર માની જાય કે એવું ટાઈપ થઈ શકે તો બધાને ઘણો ફાયદો થાય. કે માણસ એક તો જયારે દર્દી હોય કે કોઈ પણ એક્ઝામ્પલ હોય તો એ જમાતની ઓફિસે આવે, ત્યાં ધક્કા ખાય, ત્યાં કોઈ તમારો કોઈ ઓફિસ હોય ન હોય, 150 રૂપિયા રિક્ષા ના થાય. રિયાજભાઈ હાવ સાચી વાત છે. એટલે એવું કંઈક કરો ને કે જેમ પ્રમુખ સાહેબે કીધું, અત્યારે ડેટાનો જમાનો છે, ડેટામાં વોટ્સઅપમાં એવું આપ તમે કરી નાખો જેથી કરીને ખાલી માણસ તમને વોટ્સઅપ કરે ને વોટ્સઅપમાં તમે એને એપ્રુવલ આપી દો. પહેલી વાત તો એ ઈઝી થઈ જાય બધું, ઈઝી. પહેલી વાત તો એ કે જ્યારે કોઈ પેશન્ટ ભાવનગર આવશે તો એ ભાવનગર આવ્યા પછી ટ્રીટમેન્ટ શરૂ થવાની છે કે લેબોરેટરી ટ્રીટમેન્ટ કરાવવા માટે હું એને વોટ્સએપ પર રાજુલાના કોઈ પેશન્ટને વોટ્સએપ ત્યાં કરું અને ભાવનગર આવીને બહુ તો હું એ સગવડતા આપી શકું કે તમે ભાવનગર આવીને જમાતની ઓફિસે ફોન કરો યા તો અમને કોઈને ફોન કરો તો એ જે હોસ્પિટલમાં હશે ત્યાં અમે ચીઠી પહોંચાડી શકીએ. વોટ્સએપ પર પોસિબલ નથી કારણ કે પેશન્ટનું નામ લખવાનું હોય, એનું ગામનું નામ લખવાનું હોય, એટલે એ ન થાય. તમે જ્યાં ફોન કરશો ત્યાં પેશન્ટ પાસે પહોંચાડી દેવામાં આવશે ચિઠ્ઠી. થેન્ક યુ. આ પણ વસ્તુ સારી છે, એ પણ થઈ શકે. એટલે આ બધી જેટલી જમાતો અહીંયા હાજર છે, આપણી 22 થી 25 જમાતો, એ બધી નોંધ લે. આપણા વોટ્સઅપ ગ્રુપ છે જ તે, એમાં સલીમભાઈ પોતે નાખી દેશે એક મેસેજ બનાવીને કે ભાઈ તમારો અમારો આ ટેલિફોન નંબર છે, મોબાઈલ નંબર છે, કોઈ પણ પેશન્ટ આવે અને કોલ કરીને એનો લાભ લઈ શકે. થેન્ક યુ. ચાલતો તો શાબાન એજ્યુકેશન થ્રુ ચાલતો હતો મૂવવાનો, અને ત્યાં અત્યાર સુધી વર્લ્ડ ફેડરેશન એમાં ઇન્વોલ્વ નહોતું, પણ અત્યારે મને પ્રમુખ સાહેબ પ્રોમિસ આપ્યું છે કે ભાઈ તમે COG ની અંદર શાબાન મૂવવાનું પણ જોડી લો. સલવાત એજ્યુકેશન માટે હોય અરજી આપે કાઉન્સિલ તમારે શાબાન ટ્રસ્ટમાંથી કાઉન્સિલ જવાનું જરૂર નથી. બરાબર છે, જે તમારા પ્રોબ્લેમ હોય એ શું કરી આપે. સ્પીકર ફેરવામાં સલામન અલેકુમ. એક આ આપણી જે જમાતોની એક વ્યવસ્થા છે, એ વ્યવસ્થા એક આપણી પારિવારિક વ્યવસ્થા જેવી હોવી જોઈએ કે જેથી દરેક જમાતો પોતપોતાની જમાતોનું એ રીતે ધ્યાન રાખે અને એ રીતે મેડિકલ સર્વિસીસની જરૂર હોય ફ્રોમ એવરીવેર ફ્રોમ ગુજરાત, તો સરખેજ ખોજા શહેર શરીર જમાત જે છે ત્યાંથી જો ચેનલાઇઝ કરવામાં આવશે તો વી કેન હેલ્પ ધ પેશન્ટ ટુ કોર્પોરેટ. PMJYમાં બી અમારા 3-4 હોસ્પિટલ સાથે ટાઈપ છે અલગ શુગરથી, અને પ્લસ અમારા કન્સલ્ટન્ટ સાથે બી ટાઈપ છે, જેમાં જે ભાવનગર કરી રહ્યું છે એમ 600 રૂપિયાના ડૉક્ટરને અમે 100 રૂપીસમાં કન્સલ્ટેશન કરાવીએ છીએ, લેબમાં 50% કરાવીએ છીએ, અને કોર્પોરેટ સાથે બી ટાઈપ છે. સો ઇન કેસ ઇફ ધેર ઇઝ એની રિક્વાયરમેન્ટ વી આર ઓલવેઝ ધેટ વેલ. થેન્ક યુ નૂરુલ અબ્બાસભાઈ. અને આપણે તમે બી નૂરુલ અબ્બાસભાઈ આપણા ગ્રુપમાં છે ને એક મેસેજ નાખી દેજો, એટલે આ જેથી બધાને આપણા સમાજના પ્રેસિડેન્ટોને ખ્યાલ રહે, કોઈ પણ આપણા દર્દી હોય, કોઈ પણ બીજી પેશન્ટ હોય તો એને ખ્યાલ નોલેજમાં આવે. થેન્ક યુ. માટે હોસ્પિટલ્સને ટાઈપ કરેલું છે, એવી રીતે હવે નાવડેઝ બધી હોસ્પિટલ છે કોર્પોરેટ ટાઈપ કરે છે. તો COG ને રિક્વેસ્ટ છે કે ઇફ પોસિબલ જે ભાવનગરે હોસ્પિટલ્સને ટાઈપ કર્યું, ઇફ વી ટાઈપ વિથ ધી એન્ટાયર જેટલી 45 જમાત છે તો દરેક જગ્યાએ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ અવેલેબલ છે, લાઈક રાજુલામાં છે, ભાવનગરમાં છે, તળાજામાં છે, પાલીતાણામાં,
જ્યાં 30-40 હજારની પોપ્યુલેશન છે ત્યાં મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ અવેલેબલ છે. અગર આપણે એક સીઓજીને એક કોર્પોરેટ ટેગ બનાવી અને એના અંદરમાં હોસ્પિટલને ટાઈપ કરશું ને તો વી ગેટ મોર ડિસ્કાઉન્ટ એ ધ હોલ. તો આપણે આજે સાહેબે વાત કરી કે ભાઈ આપણે કદાચ ડિસ્ટન્સનો પ્રોબ્લેમ, ઇન્સ્ટન્ટ અપ્રુવલનો પ્રોબ્લેમ, અને અપાર્ટ ફ્રોમ દેટ જે આ PMJDY આપણું જે કાર્ડ છે અપ ટુ 10 લાખ સુધી ગવર્મેન્ટ ઇન ઓલ જેટલા બી સર્જરીઝ છે મેજર ઓલમોસ્ટ બધું કવર થાય જ છે. તો પોસિબલ હોય તો સર આવું કરી શકીએ એટલે ડિસ્ટન્સથી જે લોકો આવતા હોય એમના માટે ઇઝી કન્વિનિયન્ટ થઈ જાય, ટાઈમ અને ફાસ્ટ ટ્રીટમેન્ટ સ્ટાર્ટ થઈ જાય ઇન કેસ ઓફ ઇમરજન્સી. ખૂબ સરસ સૂચન સુલતાનભાઈ. અને આ સૂચનનું અમે અમલવારી યુનિક આઈડી પછી કરવાના હતા, પણ તમારું જે અત્યારે આ સૂચન આવ્યું એટલે એ અમે અમારી ટીમને કહેશું, સોહિલભાઈને ને બધાને, કે ભાઈ અત્યારથી જ આપણે યુનિક આઈડીનું કામ એક બાજુ ચાલુ રહે અને અત્યારથી આપણે કોમ્યુનિકેશન કરીને એની સાથે વહેલા વહેલી તકે જોડાઈ. બસ ગુડ. સર અમારું એની અંદર આખો જ્યારે ડેટાબેઝ ઓર્ગેનાઇઝ થઈ જશે ત્યારે સીઓજી પાસે એકચ્યુઅલ કાઉન્ટ હશે કે 10thમાં કેટલા સ્ટુડન્ટ્સ છે, 12thમાં કેટલા સ્ટુડન્ટ્સ છે, 10th પછી 11th અને 12thમાં કઈ સ્ટ્રીમમાં કેટલા સ્ટુડન્ટ્સ છે, કોનું ફ્યુચર પ્લાન કરવું, કઈ રીતે કરવું, અને સાથે સાથે આપણે એજ્યુકેશનલ ટાઈપ કરી શકીએ કે નહીં, ઇન્સ્ટિટ્યુશનલ ટાઈપ જેમ આપણે સુલતાનભાઈએ કીધું કે આપણે મલ્ટીનેશનલ હોસ્પિટલ્સમાં જેમ ટાઈપ કરી શકીએ એવી રીતે આપણે આપણી સીઓજી એઝ અ કોર્પોરેટ બોડી આપણે કોઈ ઇન્સ્ટિટ્યુશનલ ટાઈપ કોલેજ સાથે કરી શકીએ. ફોર એક્ઝામ્પલ પારુલ યુનિવર્સિટી છે. પારુલ યુનિવર્સિટી ઇઝ વન ઓફ ધ બેસ્ટ યુનિવર્સિટી ફોર એન્જિનિયરિંગ, બરાબર છે. તો એમાં પ્રાયોરિટી બેઝિસ એડમિશન હોય છે, ત્યાં આગળથી બહુ સારું કેમ્પસ પ્લેસમેન્ટ હોય છે. આઈ એમ નોટ પ્રમોટિંગ પારુલ યુનિવર્સિટી પર્ટિક્યુલરલી, બટ આ એક ખાલી એક્ઝામ્પલ તરીકે વાત છે. તો આ આપણે આગળ ભવિષ્યમાં કરી શકીએ કે ન કરી શકીએ? 100% કરવું જોઈએ મિસમભાઈ, 100% કરવું જોઈએ. પણ એની પાસે હજી આપણી પાસે સીઓજી પાસે એવી ટીમ નથી એજ્યુકેશનની બોડીની. એ જ્યારે આપણી બોડી એજ્યુકેશનની અલગ કમિટી બનાવશું અને એ જ્યારે એ બધાની સાથે લાઇઝનિંગમાં હોય ત્યારે એ કરવું જ જોઈએ આપણને, એનાથી ફાયદો જ થવાનો છે આપણને. સર ઓલરેડી અત્યારે છે ને ઘણા બધા કમ્યુનિટીઝ છે. ફોર એક્ઝામ્પલ જૈન લોકોની પોતાની યુનિવર્સિટીઝ છે, અત્યારે ડીમ્ડ યુનિવર્સિટીઝ છે. ફોર એક્ઝામ્પલ બરોડામાં સુમનદીપ યુનિવર્સિટીઝ છે. ત્યાં આગળ જે મેડિકલ સીટ 1.5 કરોડ રૂપિયાના ડોનેશનમાં જાય છે ને MBBS સીટ, ત્યાં લોકો જૈન લોકોને ખાલી ને ખાલી એ લોકોને ફીઝમાં એડમિશન મળે છે. આઈ એમ ટોકિંગ અબાઉટ MBBS સીટ. એટલે આવું આપણે પ્રાયોરિટી બેસિસ પર કરી શકીએ ખરી? મારા વિષયની બહારની વાત છે આવ્યા, એટલે હું એવું તમને એનો આન્સર સાચો નહીં આપી શકું. પણ એ જૈનની વાત તમે કરી ને, એ વસ્તુ આખી અલગ છે, કેમ કે એનો સમાજ બહુ એજ્યુકેટેડ છે, એનો સમાજ બહુ યુનિટી છે, એનામાં એની પાસે પૈસો છે, બધું જ છે, તાકાત છે, ભાઈચારો છે. એટલે આપણી પાસે એમાંથી અત્યારે મને કાંઈ નથી દેખાતું. એટલે આપણે એની કોઈ ટીમ સારી, આપણા જે એક્સપર્ટ હોય આપણા સમાજના એજ્યુકેશનના, એની આડી ટીમ બનાવશું, પછી એનો આપણે એની એડવાઇસ લઈને એની પાસે કામ કરાવશું. આવું એનું એક એક્ઝામ્પલ છે અમારા પાસે પાકિસ્તાનની અંદર. જ્યારે તમે કોઈ યુનિવર્સિટીને ડોનેશન આપો, કોઈ ઇન્ડિવિજ્યુઅલ હોય અહીંયાથી કોઈને પણ કોઈ યુનિવર્સિટીમાં ડોનેશન આપવું હોય તો એ શરતો નાખી શકે છે કે હું આ યુનિવર્સિટીમાં ડોનેશન આપું છું, મને આટલું મારી કોમ્યુનિટી માટે ડિસ્કાઉન્ટ કરવું છે. JFF ફાઉન્ડેશન છે આપનું, ખોજાનું ફાઉન્ડેશન છે, એ હમણાં પાકિસ્તાનની અંદર કરાચીમાં ટોપ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન સ્કૂલ છે IBA, એમાં એ આખું યુનિટ બનાવ્યું $1.5 મિલિયન. અને એ ડિસ્કશન સાથે કે ખોજા કોમ્યુનિટીના છોકરાઓ જો અહીંયા આવે તો 50% ડિસ્કાઉન્ટ મળે, તો એ આખા કોમને ફાયદો થયો. એટલે આવા કામો જો કરવું હોય બારે ખોજા કોમ્યુનિટીનો પ્રોફાઇલ રેસ કરવા માટે ને પછી એના થ્રુ ડિસ્કાઉન્ટ મળે તો એ રસ્તાઓ છે. રસ્તાઓ ઘણા છે, એક ડેટા છે, બીજું તમારું નેગોશિએશન છે, ત્રીજું આ છે. તો એકવાર ઇન્સ્ટિટ્યુશન મજબૂત થાય તો પછી આ બધું ચીજું આવશે ઇન્શાલ્લાહ. આ પહેલા કે આ દરેક આપણા પરિવારના સભ્યો છે અને પ્રમુખ કે સેક્રેટરી અથવા જમાતની જે કોઈ બોડી હોય તો પબ્લિકની પણ કંઈક ફરજ છે કે એમને સપોર્ટ કરે અને તો જ તે એ જમાતનું સંચાલન બોડી કરી શકશે. હવે દરેક જમાતો જે છે એની આ એક એવી વ્યવસ્થા ઊભી કરેલી છે કે આપણે જે કાઉન્સિલ છે એ દરેક જમાતો આ કાઉન્સિલની સભ્ય ફરજિયાત હોવી જ જોઈએ. કારણ કે જો કાઉન્સિલની અંદર
દાખલા તરીકે ગુજરાતમાં 45 કે 44 જમાતો હોય, હવે એની અંદર 30 કે 32 જમાતો સભ્ય હોય, બીજી જમાતો પોતપોતાની રીતે વર્તતી હોય, તો આ આપણું સંગઠન થોડું નબળું કહેવાય. એટલે એક મારું એવું સૂચન છે કે ગુજરાતની અંદર જેટલી પણ જમાતો હોય તે દરેક જમાતો કાઉન્સિલની સભ્ય બની જાય, અને કાઉન્સિલની જમાતો સભ્ય બને તો સાથે સાથે કાઉન્સિલને સહકાર આપે અને કાઉન્સિલને એક સંગઠનનું બળ પૂરું પાડે. અને એક વસ્તુ એવી છે કે દાખલા તરીકે કોઈ પણ એવી જમાત હોય કે દાખલા તરીકે હું કોઈ પણ જમાતનો પ્રેસિડન્ટ હોઉં XYZ, હવે દાખલા તરીકે દરેક જમાતો ગુજરાતની કાઉન્સિલની મેમ્બર બનેલી છે અને કાઉન્સિલના નિયમોનું પાલન કરે છે, પછી હું એમાં આડો પગ કરીને એમ કહી જાઉં કે મારે નથી રહેવું, હું તમારી સાથે નહીં, હું નોખો મારી રીતે કરી, તો એ જમાતને કાઉન્સિલે પણ માન્યતા ન આપવી જોઈએ અને કાઉન્સિલ એને બીજી જમાતોને પણ એવો ફોર્સ પાડે કે કોઈ પણ જમાત આ જમાતની અંદર કોઈ પણ લગ્ન પ્રસંગનો સમય આવે તો આ જમાતને કોઈ રજા ચિઠ્ઠી આપે નહીં, તેમજ તે જમાતની કોઈ પણ રજા ચિઠ્ઠી આવે તો અહીંયા એક્સેપ્ટ ન કરવી જોઈએ. જો આપણું સંગઠન જાળવી રાખવું હોય, આપણો સંપ જાળવી રાખવો હોય, આપણી કોમ્યુનિટી જાળવી રાખવી હોય તો આપણે આ કરવું જરૂરી છે. માટે એક મારું સૂચન છે કે આપણે એક એવો નિર્ણય કરીએ કે જે તે ગુજરાતની જમાતો છે એ દરેક કાઉન્સિલમાં ફરજિયાતપણે એના મેમ્બર બને અને કાઉન્સિલને સંગઠન બળ પૂરું પાડે અને પૂરેપૂરો સપોર્ટ અને સહકાર આપે. એટલું એક મારું સૂચન છે. બર મોહમ્મદ વાલે મોહમ્મદ સલાવત. માસ્તર કાકા, શરત તમારું જે વાત કરી માસ્તર સાહેબે, એમાં મદ્રેસા પાર્ટી જમાતનો પૂરો ટેકો છે, એને જે વાત કરી એ સાચી છે અને ખરેખર આ વસ્તુ બંધારણની અંદર કાઉન્સિલના બંધારણની અંદર આવી જવું જોઈએ, જેથી કરીને કોમનું સંગઠન જળવાય રહે. આજે છોકરો ઘરની અંદર કઈ ઓળખ થઈ ગયો હોય, આપણે ભલે કઈ બહાર નથી કાઢવા, પાછો લેવા, પણ એની માટે કઈ ડર હોવો જોઈએ. હવે ડર જ જયારે ઉડી ગયો છે તો છોકરો પાછો આઝાદ થવાનો છે, એટલે ઘરે પાછો આવી આવે એ રીતે આપણે બંધારણની અંદર નાખી દીધું હોય તો ઇન્શાલ્લાહ બધું ઘણું સારું કામ થશે અને આ સંગઠન જળવાઈ રહેશે. બર મોહમ્મદ વાલે મોહમ્મદ. गुलामों में मेरा नाम भी लिख दो, नाम जो नौकर का है वो काम भी लिख दो.